તો એના અંગાત જે આ પિન આવે છે કહેવાનું આ એનું ચાર્જરનું કેબલ છે। જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે જે ફ્લિપકાર્ટમાં જે માઇક્રો સ્પીકર મંગાવ્યું હતું તે એનું આપણે આજ અનબોક્સિંગ કરવાનું છે। તો આપણે વિડીયોમાં શેર સુધી બનાવી રહેજો અને કેવું છે અને કેવું નહીં આપણે આ વિડીયોની અંદર આપણે તમને કહેશું। તો જે આપણે માઇક્રો સ્પીકર મંગાવ્યું હતું તે ફ્લિપકાર્ટમાં આપણે આજે આવી ગયું છે। તો આપણે આને તોડી અને આપણે બતાવી દઈએ તમને। તો પહેલો નીલમ બે તો ખાવા બેઠો અહીં। તો આપણે સ્પીકર મંગાવ્યું તો એ આપણે અનબોક્સિંગ કરીને બતાવી દઈએ। તો આઈફોનનું છે। તો એના અંગાત જે આ પિન આવે છે આઈફોનમાં ભરાવા અને આરો આના અંદર આપતા જોઈન કરી જે ફોનનું કહેવાનું આ એનું ચાર્જરનું કેબલ છે। આરવીનું જે મેન સ્પીકર તો એના હોય ભરાઈ અને બોલવાનું રહે। તો એક વખત આપણે એ ઓનું ફોનમાં કનેક્ટ કરી અને જોઈ લઈએ કે ઓનું માઇક્રો સ્પીકર કેવું અવાજ છે। પછી આપણે ઓનું તો આપણે હાલ જે અનબોક્સિંગ કર્યું માઇક્રો સ્પીકરનું તો આરો અવાજ જે આપણે નવું ફ્લિપકાર્ટમાં મંગાવ્યું હતું એનો અવાજ છે। તો આપણે ઓને રાખવું કે ના રાખવું કે પાછું રિટર્ન કરવું એવો વિચાર કરીએ છીએ। કારણ કે ઓનું ક્વોલિટી તો હયાસથી છે પણ પાતળો અવાજ એકદમ આવે છે। તો આપણે ઓનું રિટર્ન પાછું કરવાનું છે। તો તમારું વિડીયોમાં શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો। અને આ રીતે 300 રૂપિયામાં આવ્યું હતું તો હાલાકી આપણે જે ગેનારાનું જે સ્પીકર આવે છે એ મંગાવીશું। તો આપણે વિડીયોનો પૂરો કરીએ છીએ અને કેવું છે કેવું નહીં તો કોમેન્ટમાં તમે જણાવજો। જય માતાજી।